તો ગીર સોમનાથના ઉનામાં મેઘતાંડવ 12 કલાકમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। માલણ રાવલ નદીમાં પાણી અનેક ગામોમાં ઘૂસ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। નાના સમઢિયાળા, ગાંગડા, સનખડા ગામમાં જળભરાવ થયો છે। પાણખાણ સહિતના ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે। પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। આ દ્રશ્યો ભારે વરસાદ અને તેના કારણે નદીઓ જળાશયો ઓવરફ્લો થયા છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં જે ગામો આવેલા છે ત્યાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે અને તેના કારણે ઘર વખરીને નુકસાન થયું છે। જનજીવન પ્રભાવિત થયું છે અને આપ જુઓ બધું સામાન અસ્તવ્યસ્ત અને એક તરફ વરસાદ હજી પણ ચાલુ છે ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કાદવ કીચડ તે લોકોના ઘરમાં અને સાફ સફાઈ હાલ તો ચાલી રહી છે।